આ યુદ્ધ શું કામ થયું આપણને ખબર છે કે કૌરવો અને પાંડવો બંને જુગાર રમ્યા છે. મારા વાલા વૈષ્ણવો, જુગાર વસ્તુ એવી છે કે સારા સારા વ્યક્તિઓને જે આકાશમાં હોય ને એને પાતાળમાં લાવી દે છે. અને એનું પ્રમાણ તો કે મહાભારત. આ મહાભારત રચાનું એનું મેન કારણ છે જુગાર. આપણે જુગારની પાછળ દોરવા લાગીએ છીએ. માણસ અત્યારે આ જુગારની પાછળ છે ને બહુ દોડવા લાગ્યો છે. અને જુગાર માણસને સાવ હરાવી દે છે. એક ખરાબ સોબત છે ને એ આપણને સાવ નીચા પાડી દે. એનું પ્રમાણ તો કે મહાભારત. પાંડવો જેવા પાંડવો જેની સાથે ભગવાન રહેતા હતા એવા પાંડવોને આવી કબૂદી સૂજીને ઈ જુગારે રમ્યા. અને જુગારમાં બધું હારી ગયા. અને કહેવત કઈક છે ને કે હારેલો જુગારી બમણું રમે. 100 હાર્યા હોય ને એટલે એમ થાય કે આ 100 કવર કરી લે એટલે પાછો બીજો 100 નાખે, બીજા 1000 નાખે, બીજા 5000 નાખે. એમ કરતો કરતો બધુંય નાખી દે. છેલ્લે પોતાનું ઘર હોય એ વેચી નાખે, પોતે હાથમાં દાગીના પહેર્યા હોય એ વેચી નાખે, ગાડી પણ આપી દે. એક જ આશા કે હમણાં પાછું આવશે, હમણાં પાછું આવશે. હારેલો જુગારી બમણું રમે. આ બધું જ હારી ગયા. અરે દ્રૌપદીને પણ હારી ગયા. આવો જુગાર રમ્યા છે અને પછી યુદ્ધ થયું છે. અને આ યુદ્ધ રાત્રિના પરિપૂર્ણ થયું છે. અને આ દ્રશ્ય વ્યાસજીએ મનોમંથન કર્યું અને ત્યાંથી આ ભાગવત ગ્રંથનો પ્રારંભ કર્યો છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિણઃ સત્રવેધન તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરી ષંડમંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય પ્રણિદત્યો મનસ્વયં બ્રહ્મનદીયાં સરસ્વત્યાં આશ્રમ પશ્ચિમે તટે. બ્રહ્મનદીયાં સરસ્વત્યાં આશ્રમે પશ્ચિમે તટે. આ વ્યાસજીનો આશ્રમ છે ને, તમે 4 ધામ ગયા હશો. એમાં કેદારથી વધારે તમે આમ ઉપર જાઓ ને આગળની બાજુ, ત્યાં છેલ્લી જગ્યા જે છે, છેલ્લી કુટીર છે, છેલ્લો આશ્રમ છે એ વ્યાસજીનો છે. ત્યાં સરસ્વતીનો કિનારો છે અને ત્યાં વ્યાસજી બેઠા છે ને આ વિચાર આવ્યો છે. મારા વાલા વૈષ્ણવો, જ્યારે જ્યારે તમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય ને ત્યારે સરસ્વતીના કિનારે જાજો. એ સરસ્વતીના કિનારે તમે બેસી જાશો ને આંખ બંધ કરશો ને એટલે માં વીણા વાદિની તમારા ઉપર કૃપા કરે છે. અને માં સરસ્વતીની કૃપા થઈ જાય ને એટલે બેડો પાર થઈ જાય સાહેબ. જ્ઞાન આપોઆપ આવવા માંડે. એટલા માટે ખાસ માં સરસ્વતીની ઉપાસના છે ને બહુ જરૂરી છે. સારું જ્ઞાન જોતું હોય તો માં સરસ્વતીની આરાધના કરવી ખૂબ જરૂરી છે.
માં સરસ્વતીની કૃપા થઈ જાય છે સાહેબ. આજે વ્યાસજી ઉપર આ માં સરસ્વતીની કૃપા થઈ છે.